दोस्तों फियर नेक्स्ट लेवल, મેકિંગ નેક્સ્ટ લેવલ, ડિરેક્શન નેક્સ્ટ લેવલ. આપણે વાત કરીશું ફિલ્મ વશ લેવલ 2 ની. નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, આજે 27 ઓગસ્ટ 2025 અને આજે બે ફિલ્મો રિલીઝ થઈ છે. એક છે વશ લેવલ 2 અને બીજી છે બચુની બેનપણી. આપણે આ વિડીયોમાં વાત કરીશું વશ લેવલ 2 ની. સવારે 9 વાગ્યાથી એના શો શરૂ થયા છે. લગભગ 400ની આસપાસના ડેલી શો છે અને આજે હું જ્યાં ફિલ્મ જોવા ગયો હતો ત્યાં આંગળી લગભગ 35થી 40 લોકો 9 વાગ્યાના શોમાં ફિલ્મ જોવા હાજર હતા. આ વિડીયોના લાસ્ટમાં હું પબ્લિક રિએક્શન પણ મૂકીશ. આ વિડીયો આખો જોજો અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લેજો. આ વિડીયો અગર તમને પસંદ પડે તો એને લાઈક કરજો. તો વાત કરીએ ફિલ્મ વશ લેવલ 2 ની. વશ અને વશ લેવલ 2 આ બંને ફિલ્મો ભયંકર પ્રકારની છે. સાયકો થ્રિલર છે અને જબરજસ્ત એનું મેકિંગ છે. વશ પહેલી ફિલ્મ હતી કે આવી પ્રકારની કોઈ ગુજરાતી ફિલ્મ લોકોએ જોઈ હોય, ગુજરાતી સિનેમામાં આવી ફિલ્મ કોઈએ જોઈ હોય એવી વશ પહેલી ફિલ્મ હતી અને એની રીમેક બની એ પણ તમને ખબર છે. અજય દેવગણના પ્રોડક્શનમાં એની રીમેક બની અને વશને નેશનલ એવોર્ડ પણ મળ્યો એ પણ હવે તો બધાને ખબર છે. આજે વશ લેવલ 2 રિલીઝ થઈ છે અને હું એનો ઉત્સાહ જોઈ રહ્યો હતો લોકોમાં કે કેવા પ્રકારે એનો ઉત્સાહ છે લોકોમાં. ભયંકર પ્રકારે ક્રેઝ છે. 9 વાગ્યાના શોમાં પણ ઘણા બધા લોકો હાજર હતા અને ફિલ્મ ગજબ છે, જબરજસ્ત છે. ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે કૃષ્ણદેવ યાજ્ઞિક. વશ પણ એમણે જ લખી હતી અને વશ લેવલ 2 પણ કૃષ્ણદેવ યાજ્ઞિકે જ લખી છે અને ડિરેક્ટ કરી છે. ફિલ્મના કલાકારો છે હિતેન કુમાર, હિતુ કનોડિયા, જાનકી બોડીવાલા, મોનલ ગજ્જર અને ચેતન દૈયા. આટલા મુખ્ય કલાકારો છે. સહાયક ભૂમિકાઓમાં ઘણા બધા નાના નાના કલાકારો છે. પણ વશ લેવલ 2 નું ફિયર નેક્સ્ટ લેવલ છે, ડિરેક્શન નેક્સ્ટ લેવલ છે, સ્ટોરી નેક્સ્ટ લેવલ છે. સાચું કહું તો મેં ગુજરાતી સિનેમામાં જ નહીં પણ મેં હિન્દી સિનેમામાં પણ આટલી ભયાનક ફિલ્મ જેનું આટલું ટેરર હોય, જેની અસર તમારી ઉપર રહ્યા કરે આખી ફિલ્મ દરમિયાન, આટલી ભયંકર ફિલ્મ મેં હિન્દી સિનેમામાં પણ નથી જોઈ. સાઉથની મેં કેટલીય એવી ફિલ્મો જોઈ છે, સાયકો થ્રિલર જોઈ છે કે જેમાં કોઈ એક વ્યક્તિ ખૂન કરતો હોય, લોકોના કોઈ કારણ હોય એના માટે ખૂન કરતો હોય, પણ આટલી ભયંકર હદે સાયકો થ્રિલર મેં કોઈ પણ ભાષાની ફિલ્મમાં નથી જોઈ. એટલી ભયંકર સાયકો થ્રિલર આ ફિલ્મ છે. ફિલ્મ પહેલી જ ફ્રેમથી તમને વશમાં કરી લે છે, એટલે કે તમને ઇન્વોલ્વ કરી દે છે. ફિલ્મ ગજબ રીતે ફિલ્મ આગળ વધે છે અને બહુ જ સરસ રીતે ફિલ્મનું મેકિંગ કરવામાં આવ્યું છે. હા, ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે કૃષ્ણદેવ યાજ્ઞિકને 100 ક્લેપ્સ છે, 100 ક્લેપ્સ. સુપર ડિરેક્શન, સુપર વાર્તા. મિત્રો, ઘણી વખત લોકો મને એવું કહેતા હોય છે કે તમે ફિલ્મના રિવ્યૂ કરો છો તો એક તટસ્થ રિવ્યૂ કરો છો તો ખાલી રિવ્યૂ કરીને કહી દો ને કે નહીં. પણ હું એવું કહું છું કે હું રિવ્યુઅર કરતાં પહેલાં હું એક પ્રેક્ષક છું. મને જેટલી મજા ફિલ્મ જોવામાં આવી હોય એટલી જ હું એને એક્સપ્રેસ પણ કરું છું, એટલી જ મજાથી હું એને રિવ્યૂ પણ કરું છું. મને અગર કોઈ ફિલ્મ નથી ગમતી હોતી તો હું એને વખોડું છું, તો મને ઉત્સાહ પ્રગટ કરવાનો પણ હક છે અને હું એ મારા રિવ્યૂમાં કરતો હોઉં છું કે આ જબરજસ્ત ફિલ્મ છે. અગર અમે ખરાબ રિવ્યૂ કરીએ છીએ અને લોકોને કહીએ છીએ કે આ ફિલ્મ મને નથી ગમી, તો એવી જ રીતે જે ફિલ્મ સારી લાગી છે તો અમે રેકમેન્ડ પણ કરીએ છીએ લોકોને કે તમે આ ફિલ્મ જોજો. અને વશ લેવલ 2 ગજબ ફિલ્મ છે. બધા જ કલાકારોનો અભિનય સુપર છે. હિતેન કુમારે મને નથી લાગતું કે આટલો ભયંકર અભિનય એમની બીજી કોઈ પણ ફિલ્મમાં હોય. એક રોમેન્ટિક હીરો, ગુજરાતી ફિલ્મોનો એક એવો સુપરસ્ટાર કે જે રોમેન્ટિક હીરો હતો, એણે આટલા સાયકો કિલરની ભૂમિકા જે હદે એમણે ભજવી છે, ભલાના હાંજા ગગડી જાય એવી એમની એક્ટિંગ છે અને બહુ જ જબરજસ્ત રીતે હિતેન કુમારે પરફોર્મ કર્યું છે. જેટલી તમને હિતેન કુમારથી નફરત થાય, એમના કેરેક્ટરથી નફરત થાય,
એટલી જ સહાનુભૂતિ તમને હિતુ કનોડિયાના કેરેક્ટર સાથે થાય. એટલો સંયમિત અભિનય હિતુ કનોડિયાનો પણ છે. સુપર એક્સપ્રેશન, સુપર એક્ટિંગ, બંને લીડ કલાકારોની ગજબ એક્ટિંગ છે. ચેતન દયાએ પણ એમનું ફ્રસ્ટ્રેશન બહુ આબાદ રીતે બહાર કાઢ્યું છે આ ફિલ્મમાં. એ કેરેક્ટરમાં જે પ્રકારનું ફ્રસ્ટ્રેશન હોવું જોઈએ, જે પ્રકારનો અભિનય હોવો જોઈએ, એવો આબેહૂબ અભિનય ચેતન દયાએ પણ કર્યો છે. જાનકી બોડીવાલા એઝ યુઝ્યુઅલ એની જગ્યાએ બરોબર છે. મોનલ ગજ્જરે પણ એમના પાત્રને ન્યાય આપ્યો છે. જેવું એમના ભાગે આવ્યું છે કામ, એવું એમણે નિભાવ્યું છે. પણ હિતેન કુમાર અને હિતુ કનોડિયા આ બંને એમના પીક પર છે. ગજબ પરફોર્મન્સ છે બંનેનું. મિત્રો, હું તમને એવું કહીશ કે અગર જો તમે વશ લેવલ 2 જોવા માંગતા હોય, જોવી જ જોઈએ. અને જો તમે વશ લેવલ 2 જોવાના છો તો એની પહેલાં તમારે વશ જોવી રહી, કારણ કે વશ જોશો તો તમને સમજાશે આ કેટલી ભયાનક ફિલ્મ છે. અને ક્લાઇમેક્સમાં પણ તમને એ ખબર પડશે કે તમારે કેમ વશ જોવી રહી. વશ લેવલ 2નો ક્લાઇમેક્સ એને બિલકુલ કનેક્ટ કરે છે, એ પાર્ટને વશને કનેક્ટ કરે છે. એટલે તમારે વશ પણ જોવી રહી. OTT ઉપર ઉપલબ્ધ છે. તો બીજા પાસાઓની પણ વાત કરીએ તો ગજબની સિનેમેટોગ્રાફી છે. ગજબની સિનેમેટોગ્રાફી છે. પહેલી જ ફ્રેમથી તમને બહુ જ સરસ રીતે ફિલ્મ ઇન્વોલ્વ કરી દે છે. અને સૌથી જબરજસ્ત છે ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. ઓ માય ગોડ, મેં આવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ ઓછી ફિલ્મોમાં જોયું છે. હિન્દી ફિલ્મોની સારી સાયકો થ્રિલર હિન્દી ફિલ્મો હોય એમાં જે પ્રકારનું મ્યુઝિક હોય એવું જ મ્યુઝિક આમાં છે. ગજબનું મેકિંગ છે. હું એવું કહું છું કે ઘણા લોકો એવી દલીલ કરશે કે યાર આવી સાયકો થ્રિલર ફિલ્મ બનાવીને અથવા તો આવા પ્રકારની ફિલ્મ બનાવીને શું મતલબ છે, શું મતલબ છે કે તમે ફેમિલી સાથે ના જોઈ શકાય એવી ફિલ્મો બનાવવાનો શું મતલબ છે, આવી મારધાડવાળી કાપાકાપીવાળી ફિલ્મો બનાવવાનો શું મતલબ છે. તો હું એમને એવું કહીશ કે આ ફિલ્મ જુઓ અને તમે તમારી દીકરીઓને એ શીખવાડો કે આવી પરિસ્થિતિ કોઈ દિવસ આવે તો પહેલાં તો આવી પરિસ્થિતિ ના આવે એ કરવાનું છે. બહારના કોઈ પણ વ્યક્તિ, અજાણ્યા કોઈ પણ વ્યક્તિ તમને ખાવાનું આપે તો એ નથી ખાવાનું. અને અગર આપે છે અને ભૂલથી પણ તમારી સાથે કંઈ થઈ જાય છે તો એની ભયાનકતા કેટલી હોઈ શકે છે એ તમને આ ફિલ્મ શીખવાડે છે. એટલે આ ફિલ્મ એટલા માટે પણ જોવી રહી. બીજું કે બહુ જ અલગ પ્રકારના જોનરો હોય છે, એવી રીતે આ પણ એક અલગ પ્રકારનું જોનર છે અને તમને અલગ પ્રકારના જોનરમાં લઈ જાય છે, જુદી સફરે તમને લઈ જાય છે. વશ ભાગ 1માં પ્રતાપ કેમ આવો છે, કેમ આવો સાયકો કિલર છે, શું કામ આવું બધું કરે છે એ બતાવવામાં નહોતું આવ્યું. પણ આ ફિલ્મમાં એનો જવાબ પણ આપવામાં આવ્યો છે કે કેમ આ સાયકો કિલર કેમ આવું કરે છે. તો એ પણ જવાબ અહીંયા આગળ મળી ગયો છે. ક્લાઇમેક્સ ઉપરથી એવું લાગે છે કે કદાચ પાર્ટ 3 પણ બનશે. કદાચ શું કામ આની સિક્વલ બનવી જ જોઈએ, ત્રીજો ભાગ પણ બનવો જોઈએ. કૃષ્ણદેવ યાજ્ઞિક માટે હવે મુશ્કેલી છે કે ત્રીજા ભાગમાં એ શું લાવી શકે છે, કારણ કે આ ભાગમાં એમણે એટલી ગજબ રીતે બતાવ્યું છે. પણ કૃષ્ણદેવ યાજ્ઞિક નામ જ એ વ્યક્તિનું છે કે જે લોકોની જ્યાં સોચ, સમજ, વિચાર શક્તિ પૂરી થાય છે ત્યાંથી કૃષ્ણદેવ યાજ્ઞિકની વિચાર શક્તિ ચાલુ થાય છે, વિચારવાનું ચાલુ થાય છે. પાર્ટ 3 પણ જરૂર લાવશે એવી મને ખાતરી છે અને કૃષ્ણદેવ યાજ્ઞિક એ કરશે અને કરવું જ જોઈએ એવું હું માનું છું. તો દોસ્તો, વશ લેવલ 2 ગજબની ફિલ્મ છે. ગજબ સાયકો થ્રિલર છે. અગર તમને સાયકો થ્રિલર ગમે છે, અગર તમને સાઉથની ફિલ્મો, આવા પ્રકારની ફિલ્મો ગમે છે તો તમારે આ ફિલ્મ જોવી રહી. પણ એની પહેલાં તમારે વશ જોવું રહ્યું. કોઈ પણ OTT પ્લેટફોર્મ ઉપર તમને વશ જોવા મળી જશે. આ એક વિડીયોમાં વશ લેવલ 2ની વાત પૂરી નહીં થાય કદાચ, અને બહુ લાંબો વિડીયો બનાવવાનું મજા નહીં આવે. પણ ગજબની ફિલ્મ છે, મજા પડે એવી ફિલ્મ છે. અગેન 100 ક્લેપ્સ ફોર કૃષ્ણદેવ યાજ્ઞિક. સુપર ફિલ્મ. મિત્રો, જોવા જજો, બિલકુલ ચૂકતા નહીં. આ ફિલ્મ ગજબની સાયકો થ્રિલર છે, ગજબનું મેકિંગ છે. વશ કે વશ લેવલ 2? બંને મસ્ત. ડન. વશ કે વશ લેવલ 2? वश के वश लेवल 2 क्यों लगी? बहुत अच्छी मूवी थी, हैप्पी एंडिंग हुई तो अच्छा लगा. एंड कैसा था? काफी अच्छा. वश के वश लेवल 2? वश लेवल बोलो बेस्ट. एन्जॉयड थरोली. भयंकर હતી. થોડો વાયલન્સ મને લાગ્યું કે ज्यादा है, बट आई एंजॉयड थरोली. सुपर्ब. गुजराती में ऐसी मूवी बनना अरे सुपर्ब.
वर्स्ट लेवल 2 सुपर मूवी ग्रेट वर्स्ट के वर्स्ट लेवल 2 वर्स्ट लेवल 2 વસ્તી અલગ જ ચકી મતલબ એનું હતું પણ વસ્ટ લેવલ 2 એના કરતા બે અલગ જ લેવલની મૂવી છે બહુ મજા આવી કેવી હતી मस्त वर्स्ट के वर्स्ट लेवल 2 બંને ફર્સ્ટ લેવલ ફર્સ્ટ લેવલ ટુ સુપર મૂવી છે સુપર મૂવી वर्स्ट के वर्स्ट लेवल 2 લેવલ ટુ वर्स्ट के वर्स्ट लेवल 2 બહુ હાર્ડ એક્ટિંગ કરી કેવી હતી બઢિયા બઢિયા એકદમ वर्स्ट के वर्स्ट लेवल 2 તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તમે હજી સુધી ફિલ્મ જોઈ કે નહીં જોવા જવાના છો કે નહીં એ પણ કમેન્ટ કરો બચુની બેનપણીનો રિવ્યૂ ટૂંક સમયમાં કરીએ છીએ આપણે તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો